આજરોજ કરજણ બાર એસોસિએશને અર્જન્ટ મીટિંગ બોલાવી વકીલોની સુરક્ષા માટે કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના બાર એસોસિએશનો તરફથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બાબતે અને વકીલોની થતી હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાને લઈ સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોએ આવેદનપત્ર પાઠવ્યા છે. ત્યારે આજરોજ કરજણ બાર એસોસિએશને પણ વકીલ મંડળ ભેગા કરી કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં પ્રમુખ મલિક ઇમરાન, પ્રમુખ ઉપપ્રમુખ પટેલ, તેજસ સેક્રેટરી પરમાર નટવરવી તેમજ વકીલ બાર એસોસિએશનના વકીલો ભેગા થયા હતા. તેમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપના કાનૂનની પ્રણાલીનો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિજેતા સુનિશ્ચિત કરવા માટે મહાન ભૂમિકા ભજવે છે અને આવા પ્રશ્નોનો હલ માટે સમાજના વિવિધ વર્ગોના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાય પ્રક્રિયાની સત્ય માટેની લડતમાં અગ્રેસર રહે છે. અને હાલમાં ગુજરાતમાં 1.5 લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં એડવોકેટ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાય ઉપર થયેલા હિચકારા હુમલા અને વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓનો વધારો થયેલ છે અને આ પરિસ્થિતિને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક પસાર કરવાની જરૂર છે. જો વકીલો અને તેના પરિવારની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત નહીં હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં. માટે વકીલો અને તેઓના પરિવારોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ હાલના સમયમાં અમલમાં લાવવું ખૂબ જ જરૂરી થઈ પડેલ છે. તેને લઈને આજરોજ કરજણ એડવોકેટ વકીલ મંડળ દ્વારા કરજણ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, કરજણ. આજરોજ અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપી એડવોકેટ વેલફેર ને પ્રોટેક્શન એક્ટ બંનેની રજૂઆત કરેલ છે, જેની અંદર એડવોકેટને પૂરતું પ્રોટેક્શન મળે ને દિન પ્રતિદિન અત્યારે જે વકીલો પર જે હુમલાઓ થાય છે અને એના કારણે સર પ્રોટેક્શનની જરૂરિયાત હોય તો પ્રોટેક્શનને તાત્કાલિક કાયદામાં જોગવાઈ કરી એમને પ્રોટેક્શન આપે એવી અમારી રજૂઆત કરેલ છે ને તે લગત વહેલામાં વહેલી તકે એનો કાયદો પસાર કરી આ વકીલ આલમને એનો લાભ મળે એવી તજવીજ કરવા વિનંતી છે. આજરોજ કરજણ વકીલ મંડળ દ્વારા મામલતદાર સાહેબ શ્રી તેમજ પ્રાંત સાહેબને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે આવેદનપત્ર આપવા માટે ભેગા થયેલા છે. હાલના સંજોગો અને જોવામાં આવે તો વકીલોના પ્રોટેક્શન માટે કોઈ પણ જાતની ગુજરાત સરકાર દ્વારા કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. અગાઉ એડવોકેટ એક્ટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી, પછી એને બંધ કરી દેવામાં આવી. હાલમાં સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓ દ્વારા આજરોજ મામલતદાર તેમજ કલેક્ટર શ્રી દ્વારા સરકારશ્રીમાં રજૂઆત થાય, જે આશ્રયથી આજરોજ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે મામલતદારશ્રીમાં આવેદનપત્ર આપવામાં આવેલા છે. બસ.